નમસ્કાર, જય ભારત. આજે વાત કરવાના છે આપની સભાનું જે સુરસુર્યું થયું છે તેની. આ સુરસુરિયાની સોશિયલ મીડિયા પર જે ચર્ચા થઈ રહી છે તેની. આ સોશિયલ મીડિયા ફેસબુકમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના સમર્થકો, કાર્યકર્તાઓ એકબીજા હારે બથ્થમબથ્થી બાંધી રહ્યા છે તેના કારણની. અને આનો અર્થ શું છે, રાજકીય અર્થ શું છે, સામાન્ય માણસે, આમ આદમીએ સમજવું શું, તેની આજે આપણે થોડી ઘણી વિસ્તારથી ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું કૃણાલ. સૌથી પહેલાં તો જે તમે ટાઇટલ વાંચ્યું, આપની સભાનું સુરસુર્યું, તો આ છે શું? તો વાત કરીએ આપણે ગાંધીનગરની આ ઘટના છે. તારીખ હતી, રવિવારનો દિવસ હતો. આ હમણાં જે રવિવાર ગયો ત્યારનો આ દિવસ હતો અને 8મી માર્ચની આ તારીખ હતી. અને ત્યારે ગાંધીનગરમાં ખૂબ વધારે મોટી એક સભા ભરાઈ હતી. એટલી મોટી કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જે સંયોજક છે એટલે કે અરવિંદ કેજરીવાલથી લઈને ગુજરાતના જેટલા પણ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ છે તે તમામ ત્યાં હાજર હતા. હવે આ જે મોટા નેતા હોય તો તેની સાથે તેમના સમર્થકો પણ હોય. અને સાથે આ સભાનું એક સૌથી મોટું કારણ એ હતું કે આમ આદમી પાર્ટીએ જે આટલા દિવસ કિસાન માટેની પરિવર્તન યાત્રા કાઢી, કિસાન બચાવો યાત્રા કાઢી, તેના નામે તેઓએ સમાપન જે થયું હતું એ ગાંધીનગરમાં થયું હતું ને ત્યાં તેઓ મોટી સભાને બોલી રહ્યા હતા. તમામ મોટા નેતાઓ ત્યાં હાજર હતા. ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, યશુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા, તમામ મોટા જેટલા પણ નેતાઓ છે, બ્રિજરાજ સોલંકી, તે તમામ મોટા નેતાઓ ત્યાં હાજર હતા. અને તેમના મોટા નેતા હોય તો તેમની સાથે તેમના કાર્યકર્તાઓ પણ વધારે હોવાના સાથે ખેડૂતો પણ ઘણા બધા આવ્યા હતા. હવે આ ઘણા બધા લોકોને લાવવા માટે ઘણી બધી વાહનોની સુવિધા પણ કરવામાં આવી હતી. પણ થયું એવું કે આ વાહનો જેવા લાવવામાં આવ્યા તે લાવી તો દીધા, પણ પછી તેમને ભાડું ચૂકવવામાં નહોતું આવ્યું તેવું સોશિયલ મીડિયામાં લખાયું. અને તેના કારણે આ જે ડ્રાઈવરો હતા તે અને કાર્યકર્તાઓ વચ્ચે થોડા બોલાચાલી થઈ ગઈ, થોડી ગરમાગરમી થઈ ગઈ અને પૈસાની બાબતે ઉઘરાણી શરૂ થઈ. અને આનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે. હવે પેલા ડ્રાઈવરો અને કાર્યકર્તાઓએ સમજવાની જરૂર છે કે આ ભાઈ તેમની સરકાર નથી. જો તેમની સરકાર હોત તો કદાચ ડ્રાઈવરો આ રીતે ઉઘરાણી ન કરતા અને આમ આદમી પાર્ટીઓના કાર્યકર્તાઓ આ રીતે ચૂકવણી કરવાની ન આવતી. પણ અત્યારે તેમની સરકાર નથી એટલે હવે તેમને ચૂકવણી કરવી જ પડી હશે. સાથે સાથે એ પણ કે જો હવે આટલી બધી મોટી સંખ્યામાં તમે જ્યારે લોકોને જમા કરતા હોય તો ત્યારે તેમને બેસવા માટે ખુરશીઓ લાવવી પડે છે. તો હવે આ મોટા નેતાઓએ ગણતરી કરીને એવું અનુમાન લગાવ્યું કે લગભગ 6,000 જેવી ખુરશીઓ આપણે લઈ આવીએ. તો એને તેઓ 6,000 જેટલી ખુરશીઓ લાવ્યા તો ખરા, પણ ચાલુ સભામાં અડધી ખુરશીઓ પાછી મોકલવી પડી. તેનું કારણ હતું કે લગભગ 3,500-4,000 જેટલા લોકો ભેગા થયા હતા, એટલે કે 3,000 જેટલી ખુરશીઓ તો પાછી એમને મોકલવી પડી. હવે આ વિડીયો તે ખૂબ વાયરલ થયો અને આના કારણે હવે ભાજપ અને કોંગ્રેસના લોકોને આપના જે કાર્યકર્તાઓ છે તેમને ટ્રોલ કરવાની મજા પડી રહી છે. અને એના કારણે આજે સુરસુર્યું થયું તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે. હવે આપણે આવીએ કે આ જે સુરસુર્યું થયું છે તેનો અર્થ શું. સૌથી પહેલાં તો જે રીતે વિઝ્યુઅલ દેખાઈ રહ્યા છે તેમાં ઘણા બધા લોકો જોડાયા તો હતા. અને હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ જે છે તેમના આટાફેરા ખૂબ વધી ગયા છે. આપણે ગાંધીનગરમાં પણ તેઓ હતા, સુરતમાં પણ તેઓ હતા. તેનું કારણ સૌથી પહેલું ને દેખીતું કારણ એ જ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને આમ આદમી પાર્ટી હવે વિધાનસભા કરતાં વધારે મહેનત જે છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરવાની છે. પાછલી વખતની વાત કરીએ તો સુરતમાં તેમને થોડી સીટો મળી હતી, પણ હવે તેમનો ટાર્ગેટ છે આખું ગુજરાત જે છે તેમણે કવર કરવું છે. અને તેના કારણે તેઓ ખૂબ આક્રમક રીતે પ્લાનિંગ કરી રહ્યા છે, લોકોને જોડી રહ્યા છે, લોકો સુધી પહોંચી રહ્યા છે અને તેઓ સભા કરી રહ્યા છે. પણ જો આ સભામાં આવી રીતે ઓછા માણસો આવતા રહેશે, સભાનું મેનેજમેન્ટ કરતા નહીં શીખે તો આવા વિડીયો જે છે તે બનતા રહેશે, વાયરલ થતા રહેશે, સુરસુર્યા થતા રહેશે. તો આવા વિડીયો બનતા રહેશે અને અમે સમાચાર આપતા રહીશું. ધન્યવાદ.